નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ચૈતર વસાવા ભરૂચના કોર્ટની અંદર સજા થઈ છે ત્યારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે, જેમાં ચૈતર વસાવા પોતાના મત વિસ્તાર ભરૂચની અંદર નહીં જઈ શકે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે પેપર ફોડનારા લઠ્ઠાકાંડમાં પકડાયેલા આ તમામ લોકો ખુલ્લેઆમ ફરી શકે છે, પરંતુ ચૈતર વસાવાને પોતાના મત વિસ્તારની અંદર જવાની છૂટ આપવામાં આવી નથી. અને ત્યારબાદ એવું કહ્યું હતું કે મોરબીની અંદર પુલની દુર્ઘટના સર્જાણી અને વડોદરાની અંદર જે બાળકો નદીમાં ડૂબી ગયા તેના આરોપીઓ અને તેના કોન્ટ્રાક્ટરો ખુલ્લેઆમ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ફરી શકે છે, પરંતુ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા જેઓ ભરૂચની લોકસભા સીટ ઉપર ઊભા રહેવાના છે તેમને શરતી જામીન તો મળ્યા છે, પરંતુ તેઓ ભરૂચની મત વિસ્તારની અંદર નહીં જઈ શકે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આમ આદમી પાર્ટીના મોટા નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.